હાય ફ્રેન્ડ, કેમ છો? તો આજે પણ મજામાં છે બધા ને બધાને ગુડ મોર્નિંગ ને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના રામ રામ. તો આજે પણ અમારે કિરણભાઈ મારા મહેમાન આવી ગયા છે. તો આજનો પ્રોગ્રામ શું છે એ આપણે પૂછી લઈએ. શું કરે છો? આ જની ઓલો મિક્સરમાં ટમેટા ને ચીકુ સૂપ. આ શું છે? આ ટમેટાનું છે. હા, તો આ શેનો પ્રોગ્રામ ચાલે છે? પનીરનું શાક બનાવવાનું છે, પનીરનું ને કાજુનું. આ તો આજે કોણ મહેમાન આવી ગયું? મારા ભાઈ ની આવ્યા, ભાઈ બીસ કરવાથી. શું વાત છે? તો આ બાજુ નજર કેમ મારે આમ એમ વિશ્વા અમે નહીં જોવાનું. તો બધાને સબસ્ક્રાઇબ કરજો. હાલો, તો આપણે કોણ કોણ આજે રસોઈ બનાવવાનું છે? કેમ કે સુરતવાળા બનાવતા હોય એ એકદમ કે કાંઈ ઘટતું ન હોય એવું ફર્સ્ટ ક્લાસ બનાવતા હોય. તો આપણે પણ સુરતવાળા કોણ રસોઈવાળા છે એ પણ જોઈએ, કેમ કે મહેમાન જ રહી છે. હાલો, શું કરો? કઈ નહીં, શાક બનાવી. હે, તો આજે શું બનાવવાના છે તમે? કાજુ પનીર હા શાક પંજાબી. હા, કાજુ પનીરનું શાક પંજાબી. કાંઈ વાંધો નહીં, બનાવો તો આપણે બધા મિત્રોને દેખાડતા રહીશું. તો પણ પનીર ક્યાં છે? પનીર છે. પનીર. હા, હાલો, તો આજે પણ એક મારા મોટા શાળા આવ્યા છે. તો એમને પણ આપણે બધા રામ રામ મળી લઈએ. આ અમારે છે નાના શાળા, તો એમને પણ આપણે રામ રામ મળી લઈએ. જય માતાજી, નવા વર્ષના રામ રામ. તો પણ એક આપણે મોટા શાળા બેઠા છે, તો એમને તો આપણે એની બાજુમાં જ જઈને રામ રામ મળીશું. જય માતાજી, નવા વર્ષના રામ રામ. આ બધું આવો ને મિત્રોને તમે કહો કે સપોર્ટ બધા કરતા રહેજો ભાઈઓ. અમારા જમાઈ છે એની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને મિત્ર તમે બધા એને થોડો સપોર્ટ કરજો, એટલે અમારા જમાઈ પણ આગળ વધે. અહીંયા પૂનાની બાજુમાં પડા ગામ છે ત્યાં રહે છે, એટલે તમે બધા થોડો સપોર્ટ કરજો, એટલે અમારા જમાઈ પણ આગળ વધે અને તમને પણ અમે સપોર્ટ કરશું તમારી ચેનલની અંદર. તમે કોઈ ટેન્શન ન લેતા, તમારી ચેનલ લાઈવ હશે તો બી અમે તમને લાઈક કરશું. અને બધાને જય માતાજી, બધાનો દિવસ સારો રહે. તમારા પરિવારને અમારા તરફથી બધાને રામ રામ. અમારા વિડીયામાં નિહાળતા રહેજો, કેમ કે આપણે હજી રસોઈ બનાવવાની છે, એમનું પણ અમે દેખાડશું. બરાબર, તો નિહાળતા રહેજો. પણ એક સરસ મજાનું પનીર કાજુનું શાક બનાવી રહ્યા છે. તો બે બનાવે છે, બે જણા. તો એમને આપણે પૂછશું કે કઈ રીતે બનાવશે, કેમ કે બનાવશે એટલે આપણે ઉતારશું, કેમ કે આપણે બધા પબ્લિક જોવે છે. તમે જોતા રહેજો બધા મિત્રો, કેમ કે સુરતનું બનાવતા એટલે આજે કાજુ દેખાય છે, કેમ કે કાજુ પહેલાં એને શેકી નાખશે. કાજુ નાખી દીધા છે તેલમાં. પણ કાજુ શેકીને કાઢી લીધા. અત્યારે શું નાખ્યું એમાં? કાંદા. આ છે આપણું પનીર તો હજી ઘણું કટિંગ કરવાનું છે, કેમ કે પનીર બરફમાં ઓલા ફ્રીઝરમાં હતું એટલે થોડોક વાર લાગશે, પણ કટિંગ કરવા માટે એના માટે બહુ વાર લાગી જાય. પણ આપણે કઈ રીતે બનાવી આપણે કાજલબેનને પૂછતા રહીશું. અત્યારે શું નાખ્યું પાછું? ટમેટાની ગ્રેવી નાખી ને. હા, આમ તો બહુ ગીત ગાતી હોય. તમે જમતા જવા રસોઈ બનાવતા બધા વાતું કરતા હોય ને. વાતું તો કરવી જ પડે ને, યાદ સડે એમ ગાવાનું હોય. આમ તો હું ન હોય તે તો બહુ રાગડા તાણતો હોય. તાણવાના હોય. આ હું બેઠો ને અહીંયા એટલે બે માંથી એક કઈ રાગડા નથી તાણતા. કાજલબેન ને એકાદો રાગડો આવડતો હોય તો કાંઈ વાંધો નહીં. હા, કેમ કે કાંઈ વાંધો નહીં. લે, એટલું પનીર સુધારવાનું બાકી છે ને, ગરમ થયું જોઈજો, લાગી ન જાય, કેમ કે આ ફ્રીઝરમાં રાખ્યું હતું ને એટલે કટણ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં.
શાક આમાં શું શું નાખ્યું કાજલ મમ્મી? આ મરસું છે. બોલો બોલો. આ પંજાબી ગ્રેવી મસાલો. પાછું કઈ નથી. વાહ એ ટેસ્ટ એમ આવે બોલ. વાહ વાહ, સુગંધ મસ્ત આવે. હું બસ લે બોલજો. કોણ આ પનીરનો મસાલો. પનીરનો મસાલો. એ હું બનાવો કાજલ મમ્મી? પંજાબી શાક. ભાભી આ કાપી નાખવું નથી. નાખી. તો કાપ નાખું. હા, કાપી. શીતલ ભાખરી પડી હતી ને આખી અને ખાવું વિવા હમણાં થઈ જાય બિયાન કડી ખાઈ. ભૂખ લાગી તો ખાઈ લીધું બસ. જો આ છે પનીર છે ને કપાતું નથી બેટા. કેમ કે આ ફ્રીઝર માં મૂક્યું તું કે નહીં? કાઢું ભૂલી ગયા તાણે કાઢતા ભૂલાઈ ગયું ને હારું કપાતું નથી ને મહેમાન આવ્યા છે જાજા બધા. રાંધવાનું આજ મોડું થઈ જાય મારે. આ તો બધા એ કરે ભેગા જ. કેવું કરું? લાગશે ને. થોડી મોટી છે લેતા. લેતા હું જા. આલ છે ભાભી. મોઢું આવે એમ લે. કેમ છે બે? સારું ને? હાલો તો ફ્રેન્ડ કેમ છે? તો આજે પણ મારા બેને આવી ગયા કેમ કે નવા વર્ષની આવવું પડે. મારા પટેલે આવી ગયા, બંને આવી ગયા. તો આપણે બેનને નવા વર્ષના રામ રામ. તમારી છોકરી ઘરમાં છે. ખોટું પડ્યું હું રાખવું પછી ત્યાં થઈ જાય પછી હા મમ્મી રોટલી કરવા માંડી પછી તમે બધા ખાવા આપી દે. તમે કરજો તો હું ખાવા રેડી એમ કરવું. મોબાઈલ દે એમ. આજે જા મમ્મીએ કીધું દે એમ. ક્યારનો રમે સમજો. ધીમો થઈ ગયો છે ને. હા બિચારા જે થાય કે છોકરા. ઈ હવારમાં ખાઈ નહીં. તે પેલું સૂકું નાસ્તું પૂરી પૂરી. અરે રોટલી હતી અને ભાખરી આગળ ક્યાંક હતી ને નાખ્યું તું પાછું. હાલે. ગરમ મસાલો આમ નાખો. કરીને આમ સાઈડ. રેડી. મારા ઘરનો નવરો કાજલ મમ્મી ભાભી હળદર નાખી નહીં હોતું. નહીં ને? ગાજર ભલે ને ઘેર લઈ જાય. વિડિયો ઈ ક્યારે છે તમારે ફે? એક રે ઉઠવાળા આપણું શાક તૈયાર થઈ ગયું. પનીર નું કાજુ પનીરનું શાક તૈયાર. આ પનીર થઈ ગયું તૈયાર.
હાલે ને ગ્લાસમાં ન હોય હાલે ગ્લાસ જય માતાજી ફ્રેન્ડ. તો આપણે જમીને આરામ કરીએ છીએ ને મારા શાળાને આપણે બે વાત પૂછીએ કે એમનું કેવું શું છે એમ. શું તમારું કેવું છે? આજે તો જો અમે અમારી બેનની ઘરે ભાઈબીજ કરવા આવ્યા હતા. હા આ જૂનો રિવાજ છે, આપણે ભાઈબીજ કરવી જરૂરી છે. બેન માટે કે ભાઈ માટે સારું છે. 12 મહિનાના પરબે એકવાર આપણે બધા મળીએ. બેનને પણ સારું લાગે, ભાઈને પણ સારું લાગે. બેનને એમ થાય કે મારો ભાઈ ભાઈબીજની ઘરે આવ્યો ભાઈબીજ કરવા, એટલે બધું સારું લાગે. અને હવે દઉં છું મારા જમાઈ વાત કરી 2 શબ્દ આ વિશેષમાં. આ તો મિત્રો તમે સાંભળ્યું છે કે મારા શાળા બોલ્યા છે. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને જય માતાજી.